આગળના કાર્યક્રમને આગળ વધારશે. વિજયભાઈ તારાપુર ઉપસ્થિત હોય તો હેતલબેન ઉપસ્થિત મહિલા રંજનબેન આવી જાઓ. હા શ્રદ્ધાબેન બોલો. શ્રદ્ધાબેન જે પણ મહિલા હોદ્દેદારશ્રીઓ હાજર હોય ત્યારબાદ નેશનલ ટીમના જે પણ ઉપસ્થિત મહેમાનો છે દરેક હોદ્દેદારો હોય ત્યારે એમનું શબ્દોથી સ્વાગત કરીશું કેમ કે અહીંયા કાર્યક્રમને આપણે આગળ વધારીશું ત્યારે હાર્દિક સ્વાગત દિવ્યેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવશે. કોળી સમાજ યુવા શાખા નવી દિલ્હી ની આજે ગુજરાત પ્રદેશની યુવા કારોબારીમાં ઉપસ્થિત આપણા રાષ્ટ્રીય કન્વીનર આદરણીય ગુજરાત પ્રદેશના આપણા પ્રમુખ આદરણીય મારા વડીલ હીરાભાઈ સોલંકી સાહેબ, ભાઈ શ્રી ભાવેશભાઈ, અમારા સાથી મહામંત્રી ભાઈ શ્રી બળદેવભાઈ, વિજયભાઈ, અમારા મહિલા ટીમના પધારેલા અમારા આમંત્રણ અને માન આપીને પધારેલા સૌ બહેનો, ગુજરાત પ્રદેશની યુવા ટીમ, જિલ્લાના સૌ હોદ્દેદારો, પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધારેલા યુવાનો, વડીલો, દોસ્તો, આમ તો ઘણા સમય પછી આ યુવા ટીમની કારોબારીનું આયોજન કર્યું છે અને આપ સૌ અહીંયા પધાર્યા એટલે આપ સૌને ખૂબ ખૂબ આવકારું છું. સૌ મહેમાનોને પણ અહીંયા પોતાનો કિંમતી સમય ફાળવીને અહીંયા પધાર્યા કર્યા છે. સમાજ માટે એક તો શિક્ષણ, એક આરોગ્ય અને એક જ્યારે યુવા ટીમની વાત હોય ત્યારે યુવાનો માટે રોજગાર. આ ત્રણ વિષયો ઉપર આપણે કોળી સમાજના યુવાનો માટે શું કરી શકીએ, કોળી સમાજના આપણા લોકો માટે આપણે શું કરી શકીએ, એના માટે આ યુવા ટીમ સતત ચિંતન મનન કરતી હોય છે. શિક્ષણ માટે વિદ્યાર્થીઓને વિવિધ ભરતી પરીક્ષાઓની તાલીમ હોય, ટ્રેનિંગ અપાવવાની હોય, એમની શિષ્યવૃત્તિ હોય, કોલેજમાં એડમિશનના પ્રશ્નો હોય, કોઈ યુનિવર્સિટીમાં એડમિશનના પ્રશ્નો હોય, ક્યાંક ને ક્યાંક ફી ભરવાના પ્રશ્નો હોય ત્યારે એમને કેમ કરીને સરકારી સહાય મળી શકે, આના માટે આખી યુવા ટીમ કાર્યરત હોય છે. સરકારની યોજનાઓ તો ઘણી બધી છે. બાળક માતાના પેટમાં હોય ને, માતાની કુખમાં હોય ને ત્યારથી લઈ અને સ્મશાનમાં જઈએ ને, સ્મશાનમાં બાળવા માટે લાકડાની પણ સરકારી સહાય મળતી હોય છે. તો આ તમામ સહાયોમાંથી આપણા સમાજના લોકોને, આપણા સમાજના ભાઈઓ બહેનોને, વિદ્યાર્થીઓને, યુવાને ઓળખી અને એમને સમાજના લોકોને વધારેમાં વધારે કેવી રીતે એનો લાભ અપાવી શકીએ, આના માટેના પ્રયત્નો હંમેશા અખિલ ભારતીય યુવા ટીમ કરતી રહી છે અને આવનારા સમયમાં પણ આ ઝુંબેશને અમે મોટા પાયે લઈ જવાના છે.
આરોગ્યની બાબત હોય, આરોગ્ય માટે મારે એક વાત કરવી છે. દવા કરનાર માણસની પણ એક મર્યાદા હોય છે. 2 વાર આપી શકે, 5 વાર આપી શકે, પછી આપણો આટલો મોટો સમાજ છે, બધાને મદદ કરી શકવી આવી રીતે શક્ય નથી. એટલે પછી આ વિચાર આવ્યો ને આજે 3000 આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા, 5 લાખ. એ મારો ફોન ક્યાં છે? એક વાર આ તરફ જોઈ લેજો ભાઈ, આવતા રહેજો. આજે સૌથી વધારે સંખ્યામાં કચ્છ જિલ્લાના મિત્રો આવ્યા છે. એમના ભાઈ રહેજો. મહિલા પાંખના પ્રદેશ કાનાણી સાહેબ, પ્રદેશ મહામંત્રી ગુજરાત. ત્યારબાદ આ મીટિંગને આગળ વધારતા આજ રોજ જે મીટિંગના એજન્ડાઓ યુવા સંગઠનને જોડી અને સમાજમાં કઈ રીતે સારું નેતૃત્વ મળે, સમાજનું કઈ રીતે ઉત્થાન થાય, સમાજને કઈ રીતે સારી દિશા મળે એ બાબત આગળ વધારવા માટે ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે, પૂરા પ્રાંતની, પૂરા દેશની અંદર સદસ્યતા અભિયાન જે રીતે ચાલુ છે એ પ્રમાણે ગુજરાતભરમાં આપણે યુવાનોને અખિલ ભારતીય ન્યૂ રજિસ્ટર કોળી સંગઠન જે ગુજરાતનું છે યુવા પાક, એમાં સદસ્યતા અભિયાન સાથે જોડાય અને વધારેમાં વધારે યુવાનો આ સદસ્યતા અભિયાનમાં જોડાય અને અખિલ ભારતીય કોળી સમાજ સાથે જોડાય અને પોતાના સમાજના જે સારા કામો કરવાની જેમને ચાવડા ઉપસ્થિત છે તેમને આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે આજનો એજન્ડા જે છે એ સર્વાનુમતે પસાર થાય ત્યારબાદ અમે કારોબારી મીટિંગમાં લેશું. કારોબારી મીટિંગમાં જે કોઈ પણ ઠરાવો પસાર કરવામાં આવશે પહેલા વડીલોના નામ આપણે લેવા પડે એટલે શરૂઆત ત્યાંથી કરવી કે આપણા પાર્ટીના અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ હીરાભાઈ સોલંકી, રાષ્ટ્રીય મહામંત્રી મનુભાઈ ચાવડા, એમાં તેમની સાથે મહામંત્રી કિશોરભાઈ શેખ, યુવા અધ્યક્ષ જોશીલા એવા દિવેશભાઈ ચાવડા, મહિલા કે ખરેખર એને તમારી અગર સમય છે યુવાનો, તમે જાગો, તમારું આ રીતે સાંભળશે નહીં. સમાજ જે મેં 2 દી પહેલા મીડિયામાં કીધું કે કોળી સમાજ માટે ઘણા અન્યાય થાય છે, એમાં કોઈ શંકા નથી. આપણે ભેગા થાવી છીએ, મીટિંગો હર જગ્યાએ આપણે થાય છે, પણ પરિણામ તરફ નથી જતા. એટલે યુવાનોને અખિલ ભારતીયની ટીમ છે ને એ કહું છું કે તમે કાર્ડ આપશો પણ એને જીવતા હશો તો કાર્ડ કામ આવશે ને તો કાર્ડ કાંઈ કામનું આયુષ્ય બાદ નથી. એટલે એને ન્યાય જ નથી મળતા. જે મોટા હોદ્દામાં બેઠા હોય, સમાજના આગેવાન હોય, એ ખુલ્લીને આવવું પડે. હરેક સમાજમાં થાય છે તો આપણે જોઈએ છીએ કે એના બધા એનું યોગદાન આપે છે. થોડુંક આપણામાં એ ઓછું મને દેખાય છે
એટલા માટે હું કહું છું કે ખરેખર 50 વર્ષ જૂનું જે આપણે નામ લેવી છીએ તો એ સંગઠનને હવે યુવા ટીમ તૈયાર થઈ છે તો એ દિશામાં કામ કરવું પડે. ક્યાં સુધી મેં હીરાભાઈને ગઈ વખતે જાફરાબાદે રજૂઆત કરી હતી કે કોળી ઠાકર વિકાસનો જે નિયમ જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. આભાર. અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર્ડ ન્યૂ દિલ્હી ના અધ્યક્ષ તરીકે એમને નિમણૂક એમની થઈ અને એમણે આ સંગઠનની અંદર જે કામ કર્યું છે, ઘણા લોકો એવું કહે છે કે પોતાના સ્વાર્થ માટે કરે છે, પણ હું ચોક્કસ કહીશ કે સમાજ માટે કરે છે. હીરાભાઈ ખરેખર આ સમાજને અને ખાસ કરીને અખિલ ભારતીય કોળી સમાજ ને ઊભું કરવા માટે જે મહેનત કરી છે એના માટે ખાસ કરીને અમારી રાષ્ટ્રીય જે બોડી છે એના વતી એમને હું ખાસ અભિનંદન આપું છું. કારણ કે મેં પહેલી વાર એવું જોયું છે કે આટલી સંખ્યાની અંદર ગુજરાતમાંથી હીરાભાઈની આગેવાની નીચે આટલી સંખ્યામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ને એ પણ અખિલ ભારતીય કોળી સમાજની મીટિંગમાં. એટલે ફરી હીરાભાઈને અને આપને સૌને અભિનંદન. મિત્રો વધારે સમય નહીં લઉં, પણ આપ જે મીટિંગમાં આવ્યા છો અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર્ડ ન્યૂ સંગઠનના પાયાના પથ્થર એવા સુરતના ઉદ્યોગપતિ આદરણીય શ્રી અજીતભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓનું આપણે સ્વાગત કરીએ. સાથે સાથે હમણાં જ રાષ્ટ્રીય અધ્યક્ષ જીએ જેમની ગુજરાતના મહિલા તરીકે આ સરકારની અંદર 33% ની આપણી ભાગીદારી છે. સરકારની અંદર 33% લોકો આપણા ત્યાં બેઠા છે. એ જ હિમાચલની અંદર તાજેતરમાં 15 દિવસ પહેલા ખૂબ વરસાદ આવ્યો અને એમાં વાદળો ફાટ્યા અને 160 જેટલા લોકો મંડી પછી એની આજુબાજુ જે બધો વિસ્તાર હતો ત્યાંના લોકો એ વાદળ જે ફાટ્યું એમાં લાપતા થઈ ગયા છે અને મૃત્યુ પામ્યા છે. એટલે અમારી તરત જ એક વર્ચ્યુઅલ મીટિંગ રાષ્ટ્રીય કારોબારીની થઈ. આઈ થિંક ગયા મંગળવારે તાત્કાલિક મીટિંગનું આયોજન થયું અને એવું નક્કી કરવામાં આવ્યું કે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા વધારેમાં વધારે મેક્સિમમ આર્થિક તે લોકોને હવે આપણે સહાય કરીએ. એમાં જે કોઈ હોદ્દેદારો હતા રાષ્ટ્રીય એ લોકો 2 થી 5,000 ની રાશિ એ એકાઉન્ટમાં મોકલે અને એના થકી આ સંગઠન છે એ સહાયરૂપ બને. તો રાષ્ટ્રીય જે કાંઈ આ બધા પ્રશ્નો હોય છે એમાં આ સંગઠન આવી રીતે કામ કરે છે. અને મિત્રો તમે જે સંગઠન સાથે જોડાયેલા છો એ સંગઠનની જે વિચારધારા છે એ માત્ર ને માત્ર આ સમાજનું હિત, એનું ઉત્થાન કેવી રીતે થાય, આપણે સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકે. સંગઠન શું તમને આપે છે એ નહીં, તમે સંગઠનને શું આપો છો. તમે જે કાંઈ પાર્ટીમાં હોય, અહીંયા જે બધા બેઠા છે એમાં તમે જોઈ શકો છો કે હીરાભાઈ છે એ ભાજપમાં છે, અમારે મનોભાઈ દિવ્યેશ છે એ બધા કોંગ્રેસમાં છે, બીજા ઘણા બધા મિત્રો છે, પણ છતાં જુઓ કે તમે એક જ મંચ ઉપર બેઠા છો. અહીંયા તમે જે લોકો બેઠા છે એમાં પણ એ જ છે ને. આ સંગઠનની તાકાત જ આ છે કે તમને એક મંચ ઉપર લાવવાનું કામ આ સંગઠન કરે છે. તમે જે કાંઈ પાર્ટીમાં હોય, જ્યાં પણ હોય, આ સંગઠન એટલું જ કહે છે કે તમે જ્યાં પણ હોય વફાદારીથી તમે મહેનત કરો અને ત્યાં આગળ વધો. સંગઠન તમારી સાથે છે. એટલે સંગઠનનો બહુ સ્પષ્ટ ઉદ્દેશ છે કે રાજકીય રીતે પણ તમે આગળ વધો, સામાજિક રીતે પણ તમે આગળ વધો, તમારા જે કઈ ધંધા રોજગાર ઊંચાઈ પર લઈ જાઓ કે અન્ય જે રાજ્યો છે બાકીના 21 એનો દાખલો લે અને એવું સંગઠન ત્યાં ઊભું થાય. જય કોળી સમાજ. ખૂબ ખૂબ ધન્યવાદ માનની કિશોરભાઈ શેખ, આપણા અખિલ ભારતીય કોળી સમાજના
ને વિનંતી કે તેઓ આપણા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય અજીતભાઈ પટેલ સાહેબને આવકારશે. આપણે એમને તાળીઓના ગડગડાટથી સન્માનિત કરીએ. માનનીય અજીતભાઈ પટેલ. અખિલ ભારતીય કોળી સમાજ એવા અજીતભાઈ પટેલ, આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા હીરાભાઈ, મનુભાઈ, યુવાના અધ્યક્ષ એવા દિવેશભાઈ, આદરણીય ડાયસ, સૌ વડીલજનો, ભાઈઓ અને બહેનો, જ્યારે સમાજની વાત થતી હોય તો કોઈ પક્ષ નહીં આવે. સમાજ જ્યાં ઊભું હોય ત્યાં સૌ પક્ષે નમવું પડે એવું હું માનું છું. મારી એટલી જ રજૂઆત છે, અહીંયા ઘણા બધા જેન્ટ્સ છે અને ઓછી લેડીઝ છે, એટલે હું લેડીઝ પર થોડું ફોકસ કરીને કહીશ કે આપણા ઘરમાં પણ લેડીઝ છે, તો તેને પણ સમાજ સાથે જોડો એટલી હું વિનંતી કરીશ. કેમ કે જેથી આપણું સમાજ મજબૂત થશે. અને હું ચોક્કસપણે એટલું કહીશ કે આપણા ઘરમાં છોકરાઓ પણ છે, એ છોકરાઓને નાનેથી જ સમાજ સાથે, સમાજના લોકો છે, સમાજના કાર્યક્રમો છે, તેમાં જવા માટે આગ્રહિત કરો કે જેથી આપણા સમાજનું સંગઠન દેખાય. પહેલી વાત તો એ છે. કેમ કે હું જ્યારે ફિલ્ડમાં ફરતી હોઉં ત્યારે મને ચોક્કસપણે પાટીદાર સમાજ હોય કે મારવાડી સમાજ અધિકાર છે અને અમે હકથી કહી શકીશું કે ના અમારા સમાજનું છે એટલે અમારે કરવું પડે અને તમારે પણ આ કરવું પડશે. એટલું અમે રજૂઆત સરકારમાં કરીએ. બીજું વસ્તુ કે જે હમણાં જે ભરતીઓ થાય છે, જેમ કે તલાટીની ભરતી હોય કે કોઈ પણ, મેં એટલું જોયું છે કે બીજા સમાજમાં 7મા ધોરણથી જ, જ્યારે આપણું છોકરું 7મા ધોરણમાં હોય ત્યારથી જ એને એમ કહેવામાં આવે કે ભાઈ હવે તમારે તલાટીની ભરતીના માટે પણ તૈયારી કરવાની, મામલતદારની ભરતીના માટે પણ તૈયારી કરવાની. એટલે પોતાના ભણતરની સાથે બીજી તૈયારી પણ તમારે તમારા છોકરાઓને કરશો તો આવનારા ફ્યુચરમાં આપણા સરકારમાં કે જે પણ કોઈ અધિકારી હશે તે આપણા છોકરાઓ એ પદવી લઈ શકશે. તો એ જે માતા જ કહેશે, પિતા કહેશે, તો એ વસ્તુ તમારા પરિવારમાંથી ઊભું થઈને સમાજમાં કરવાનું બાકી હોય તો આજે આપણે નિમણૂક પત્ર અર્પણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. તો એને લઈને અહીંયાથી જે નામો જાહેર થાય એ મુજબ આપણે દરેક આગેવાનો પધારશે અને એમને નિમણૂક પત્ર આપણા આગેવાનો જે છે અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો તે આપશે. તો સૌપ્રથમ ભાઈ શ્રી વિજયભાઈ બારૈયા પધારશે. માનની હીરાભાઈ સોલંકીને વિનંતી કરીશ કે તેઓ આપણા વિજયભાઈ બારૈયાને નિમણૂક પત્ર અર્પણ કરશે. અજીતભાઈ પટેલ અને માનનીય મનુભાઈ ચાવડા તેઓ પણ આ નિમણૂક પત્ર અર્પણમાં સામેલ થશે. ત્યારબાદ ગુજરાત યુવા પ્રદેશ મંત્રી ભાઈ શ્રી સનીભાઈ, ત્યારબાદ પ્રદેશ સહમંત્રી ભાઈ શ્રી સાગરભાઈ કલાણીયા પધારશે. બોલું છું ભાઈ. ગુજરાત પ્રદેશના મંત્રી એવા ભાઈ શ્રી રોહિતભાઈ માવજીભાઈ સોલંકી પધારશે. સાગરભાઈ કલાણીયા પધારશે. પ્રદેશ મહામંત્રી ભાઈ શ્રી લક્ષ્મણભાઈ ખુમાણી પધારશે. ત્યારબાદ ગુજરાત પ્રદેશ મંત્રી ભાઈ શ્રી લક્ષ્મણભાઈ બારૈયા. આ હોદ્દેદારોને પણ આપણે તાળીઓનો ગડગડાટથી અભિનંદન કરીએ અને તેઓ સમગ્ર ગુજરાતમાં અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનને વધુ વેગવંત બનાવવામાં પોતાનું યોગદાન આપે. ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ એવા ભાઈ શ્રી જયદીપભાઈ ચૌહાણ ઝડપથી પધારશે. ગુજરાત પ્રદેશના કોષાધ્યક્ષ છે હરેશભાઈ મકવાણા.
સમગ્ર ગુજરાતના સોશિયલ મીડિયાના કોઓર્ડિનેટર એવા ભાઈ શ્રી ભીખુભાઈ રાઠોડ તેઓ પધારશે. અભિનંદન. ત્યારબાદ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ એવા ભાઈ શ્રી બાલુભાઈ ભીલાભાઈ રાઠવા પધારશે. હવે પછીના નિમણૂક પત્ર માટે હું દિવ્યેશભાઈ અને કિશોરભાઈ શેખને વિનંતી કરીશ કે તેઓ મંત્રી અભિષેકભાઈ કોળી પટેલ, વિરમ ગામના અભિષેકભાઈ, ત્યારબાદ ભાવનગર શહેરના યુવા પ્રમુખ જયેશભાઈ બારૈયા, સરસ. અભિનંદન. ખૂબ સરસ. બેનને લઈ લીધી. જંખના બેનને લઈ લીધી. યુવા પ્રમુખ જયેશભાઈ બારૈયા, જંખનાબેન પણ નિમણૂક પત્ર અર્પણ માટે પધારશે. યુવા કાર્યકારી સદસ્ય રંજનબેન હરીશભાઈ ધામેચા પધારશે. પ્રદેશ ઉપપ્રમુખ કિરીટભાઈ કામલિયા અને મુકેશભાઈ મેટાલિયા ભાવનગર શહેર મહામંત્રી. લીગલ કોઓર્ડિનેટર નાગજીભાઈ છગનભાઈ પીરાણા. ડોક્ટર ચૌહાણ અભિનંદન. ભાવનગર જિલ્લા યુવા મહામંત્રી. તો આ સમગ્ર નિમણૂક પામનાર તમામ યુવા આગેવાનોને આપણે એકવાર જોરદાર તાળીઓથી અભિનંદન કરીએ. અને હવે કાર્યક્રમનો દોર આગળ વધારતા આપણા પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી હીરાભાઈ સોલંકી, પ્રદેશ મહિલા પ્રમુખ શ્રીમતી જંખનાબેન, કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડા, કિશોરભાઈ શેખ તથા દિવ્યેશભાઈ ચાવડા તથા મંચ પર બિરાજમાન આપણા સમાજના મોટા મહાનુભાવો, કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો, અખિલ ભારતીય કોળી સમાજ કેટલા વર્ષથી અને કેવી રીતે કામ કરે છે એ કિશોરભાઈએ તમને બધી માહિતી આપી. સમાજના આપણું જે સંગઠન છે, મુરબ્બી માર્ગદર્શક અજીતભાઈ પટેલ, જેમણે આ સંગઠનમાં પૂરા 56 વર્ષ આપ્યા, પૂરા 56 વર્ષ, અને એની હારે મેં પૂરા 50 વર્ષ આપ્યા અજીતભાઈ હારે. આ સંગઠન, એ સંગઠનના આપણા સૌના વડીલ મુરબ્બી માર્ગદર્શક અજીતભાઈ પટેલ અને ગુજરાત શાખાના પ્રમુખ બાહોશ ધારાસભ્ય એવા આદરણીય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ, એવા જ બાહોશ મહિલા બેન અમારા ઝંખનાબેન માજી ધારાસભ્ય શ્રી, અમારા કિશોરભાઈ શેખ, જે વર્ષોથી મારી હારે અખિલ ભારતીય કોળી સમાજમાં કામ કરે, કિશોરભાઈ શેખ એડવોકેટ ભાવનગર, એ મંત્રી અને સંગઠન મંત્રી અખિલ ભારતીય કોળી સમાજમાં. આ આદરણીય ભાઈ દિવેશ, યુવા અધ્યક્ષ ગુજરાતના, એવા જ આખી એમની જે ટીમ છે, અને ભાઈ અમારા પ્રકાશભાઈ સાકડિયાજી, પ્રવીણભાઈ, સૌ વડીલ યુવાન મિત્રો, ભાઈઓ બહેનો, આજે મને ખૂબ આનંદ ને ગૌરવ થાય કે જ્યારથી આ જવાબદારી હીરાભાઈએ લીધી ગુજરાતમાં, તો એક નવી ચેતના આવી.
નવી જાગૃતિ આવી અને એ ચેતનાની હારે યુવામાં ભાઈ દિવ્યેશ જોડાણા, ઝંખનાબેન જોડાણા, કિશોરભાઈને અમે બધા વર્ષોથી કામ કરીએ છીએ. આ સંગઠનને પૂરા 70 વર્ષથી આ સંગઠન ચાલે, જેને દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદ આપ્યા, રાષ્ટ્રપતિ આપ્યા, જે સુપ્રીમ કોર્ટના એડવોકેટ, 2 વખત રાજ્યસભા, અને સત્યનારાયણ પવાર ઉજ્જૈનના સાંસદ રહ્યા 10 વર્ષ સુધી. આવા તો અનેક મહાનુભાવો આ સંગઠને આપ્યા છે. બહાદુરસિંહ કોહલી શિમલાના પ્રથમ સાંસદ હતા, ચાંડિલ્યજી શિમલાના સાંસદ હતા. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર તમામ રાજ્યોમાંથી તમને કહું કે ભાનુ પ્રતાપ વર્મા જે ગઈ સરકારમાં, ભાજપની સરકારમાં જે મિનિસ્ટર હતા, એ અખિલ ભારતીય કોળી સમાજમાં અમારી હારે વર્ષોથી કામ કરે. એટલે આવા તો અનેક કેન્દ્રમાં મિનિસ્ટરો આપ્યા, સ્ટેટમાં મિનિસ્ટરો આપ્યા. આજે હિમાચલ પ્રદેશમાં ધનીરામ ચાંડિલ્ય છે, કેબિનેટ મંત્રી છે હિમાચલ પ્રદેશમાં. ભાઈ વાત કરીને કિશોરભાઈ કે ભાઈ 35-40% સરકારમાં ભાગીદારી છે હિમાચલ પ્રદેશમાં. કોળી આખું સ્ટેટ જે ગુજરાત છે એમ હિમાચલ પ્રદેશ સૌથી વધારે વસ્તી આખા દેશમાં, સૌથી વધારે વસ્તી કોળી સમાજની હોય તો ઉત્તર પ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશ પછી તરત જ ગુજરાત આવે. પછી મહારાષ્ટ્ર આવે, રાજસ્થાન આવે, મધ્યપ્રદેશ આવે, આંધ્રપ્રદેશ આવે, તેલંગાણા આવે, હિમાચલ પ્રદેશ આવે. આવા 22 રાજ્યોમાં કોળી સમાજની વસ્તી આવેલી છે. એસસી, એસટી ને ઓબીસી એ ત્રણેય આ વિભાગમાં આપણો કોળી સમાજ વહેંચાયેલો છે. આખા દેશમાં 25 કરોડ કોળી, 25 કરોડ. અને એ કોળી સમાજની તાકાતને કોઈ ઓછી ના કે. તમને એક નાની એવી વાત કરું કે આઝાદીની જ્યારે લડાઈની શરૂઆત થઈ, ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સપટી મીઠું લેવાનો કાયદો તોડવાનો, સવિનય કાનૂન ભંગ કરવાનું નવસારીના દાંડીના દરિયા કિનારેથી લેવાનું નક્કી કર્યું. ગુજરાત ફરતો 1600 કિલોમીટર દરિયા કિનારો છે. 1600 કિલોમીટરમાં મીઠું પાકે છે. 1600 કિલોમીટર મીઠું પાકે છે. પણ ગાંધીજીએ દાંડીમાંથી જ કેમ સપટી મીઠું લેવાનું નક્કી કર્યું? એને ખબર છે કે આ ગુજરાતની પ્રજામાં એમાં એક કોળી પ્રજા ખુમારી ખાનદાની ને મર્દાનગીથી જિંદગી જીવે છે. આઝાદીની લડાઈ લડવી હોય તો કોળીને હારે લેવા પડે. અને ઈ દાંડી આખું કોળીનું, નવસારી આખું કોળીનું, ન્યાથી જો મીઠું સપટી લેવામાં આવે ને તો ન્યાથી સિનગારી ઉપડે અને આખા દેશમાંથી અંગ્રેજોની હાંકી કાઢે. તમે નવસારી આવો, દાંડીમાં આવો, કોળીના આઝાદીનું રણ સંગ્રામનો જે શહીદ થઈ ગયેલી ખાંભીઓ છે ત્યાં, અજીતભાઈને ખબર છે, ફાંસી વળ છે ત્યાં. 1000 કોળીને એક હારીએ ફાંસી લઈ દેવામાં આવી હતી. તમે આવો ને જોવો નવસારીના દાંડી શહેરમાં, એ આઝાદીનું સંગ્રામ, રણ સંગ્રામ એ કોળીએ ખેલ્યું. એટલે આ દેશમાંથી અંગ્રેજો હાંકી કાઢ્યા ગાંધીજીએ. આ કોળીમાં તાકાત છે અને કોળી કરી બતાવે. ગુજરાતના કોળી તો કરી જ બતાવે, પણ દેશના કોળી પણ કરી બતાવે. અને ફરીથી તમને બધાને કહી દઉં કે આ સંગઠન એક અખિલ ભારતીય કોળી સમાજ એ સમાજના લોકોને રાજનીતિમાં લાવે છે. રાજનીતિ સમાજમાં નથી લાવવાની, બરાબર યાદ રાખો. રાજનીતિ સમાજમાં નથી લાવવાની. આ સમાજના લોકોને રાજનીતિમાં લઈ જાય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાહેબ અધ્યક્ષ હતા, સત્યનારાયણ પવાર સાહેબ ઉપાધ્યક્ષ હતા, હું જનરલ સેક્રેટરી હતો. આજે 30 વર્ષ થયા. રામનાથ કોવિંદ સાહેબ બીજેપીમાં, સત્યનારાયણ પવાર સાહેબ કોંગ્રેસમાં. એટલે કોઈ આમાં ભાજપ કોંગ્રેસ છે નહીં. કોઈ દિવસ 70 વર્ષમાં થયું નથી. બધી જ પાર્ટીના લોકો આમાં સમાવેશ થઈને કોઈ સમાજને હક અને અધિકાર માટે આ લડાઈ લડીએ છીએ. નો કોઈ પાર્ટી
દરેક પાર્ટીમાં લોકોને આમાં અપ કરીએ અને આગળ લાવીએ. આજના પ્રસંગે આ યુવા ટીમને ફરીથી વંદન, અભિનંદન. અને હીરાભાઈએ જ્યારે આજે નેતૃત્વ લીધું છે, હીરાભાઈના નેતૃત્વમાં સમગ્ર જિલ્લે અમે પ્રવાસ કરવાના છીએ. આ તો ખાલી યુવા બોડી છે. અમારા જંખનાબેન મહિલા પ્રમુખ છે, સુરતના છે, માજી ધારાસભ્ય છે, અને એમને પણ આખા ગુજરાતનો પ્રવાસ અમારી હારે જ કરાવવાના છીએ. કિશોરભાઈ શેખ વર્ષોથી સંગઠનનું કામ કરે અખિલ ભારતીય કોળી સમાજમાં. તો આજે ફરીથી હીરાભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના કોળી સમાજમાં નવી ચેતના, નવી જાગૃતિ, અને ચાલો દિલ્હીના નારા સાથે જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ. તરીકે નિમણૂક પત્ર પામે છે. ત્યારબાદ જિલ્લા યુવા મહામંત્રી સુરત જિલ્લાના હરદીપ જયેશભાઈ પટેલ, સુરત જિલ્લાના યુવા મહામંત્રી હરદીપ. ત્યારબાદ અશોકભાઈ રાઠોડ, ભાવનગર શહેર યુવા ઉપપ્રમુખ, ભાવનગર શહેરના યુવા ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ. ત્યારબાદ રાજુભાઈ સોમલિયા, ભાવનગર શહેર યુવા મંત્રી. હવે આપણા પ્રદેશના મહામંત્રી બળદેવભાઈ, ગૌરાંગભાઈ બાંભણિયા અને વિજયભાઈને વિનંતી કરીએ કે તેઓ આગળના નિમણૂક પત્ર અર્પણ કરશે. ત્રણે ત્રણ આગેવાનો પધારે. બળદેવભાઈ સોલંકી, ગૌરાંગ મહામંત્રી અવિનાશભાઈ પટેલ, અવિનાશભાઈ પટેલ સુરત જિલ્લા યુવા મહામંત્રી. ત્યારબાદ આણંદ જિલ્લા યુવા પ્રમુખ. ત્યારબાદ અમદાવાદ જિલ્લા યુવા મહામંત્રી જયરામભાઈ પટેલ, ભૈરામભાઈ પટેલ આવશે. અમદાવાદ જિલ્લા યુવા મહામંત્રી. અમદાવાદ જિલ્લા યુવા પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ મીર, અમિતભાઈ મીર યુવા પ્રમુખ અમદાવાદ. પ્રદેશ મહામંત્રી એવા લક્ષ્મણભાઈને વિનંતી કરીએ. લક્ષ્મણભાઈ પણ નિમણૂક પત્ર અર્પણ કરવા માટે પધારશે. અને મધ્ય ગુજરાત ઝોનના યુવા પ્રમુખ એડવોકેટ પરેશભાઈ ચૌહાણ, મધ્ય ગુજરાત ઝોન યુવા પ્રમુખ. અભિનંદન મુકેશભાઈ. ત્યારબાદ આણંદ તાલુકા પ્રમુખ વિવેકભાઈ પઢિયાર. પછી સુરત શહેરના યુવા પ્રમુખ દીપક કુમાર. મકવાણા અમદાવાદ શહેર યુવા પ્રમુખ કિરતભાઈ મકવાણા, અમદાવાદ શહેરના યુવા પ્રમુખ. કિરતભાઈ આવશે. ભગીરથભાઈ. આપણે આ નવનિયુક્ત હોદ્દેદાર શ્રીઓને જોરદાર તાળીઓથી અભિનંદન કરીએ. અને દિવ્યેશભાઈને વિનંતી કરીએ કે તેઓ કંઈક જાહેરાત કરવાના છે આજના કાર્યક્રમને અનુલક્ષીને. ભૈરામભાઈ આવી જાય. ભૈરામભાઈ આવી ગયો. યુવા ટીમના ભાઈ શ્રી ડોક્ટર ગૌરાંગભાઈ બાંભણિયા, બળદેવભાઈ, વિજયભાઈ બારૈયા અને ભીખુભાઈ રાઠોડ, આ ચાર મિત્રોએ થઈને આ કારોબારીને સફળ બનાવવા માટે ચારે મિત્રોને અહીંયા આગળ આવવા માટે વિનંતી કરું છું. અને અમારા વડીલોને વિનંતી કરું છું કે અમારા યુવાનો ચારે યુવાનોને આપ બુકે સાથે બિરદાવો. આવી જાવ. ખૂબ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અને ચારે ચાર મિત્રોને 2 મિનિટ અહીંયા ઊભા પણ રહેવાનું છે. તમારે 2 મિનિટ ઊભા રહેજો. હા, આમ ફરી જાઓ. આ યુવા કારોબારી
અને યુવા ટીમની કામગીરી જોઈ અને અમારે ભાઈ હીરાભાઈના સન ભાવેશભાઈ ઈચ્છા એવી વ્યક્ત કરી છે કે દિવ્યેશભાઈ મારે પણ યુવા ટીમમાં કામ કરવું છે, તમારી સાથે યુવાનોને તમારી સાથે મળવા આવવું છે. એટલે ભાઈ શ્રી ભાવેશને અમે અમારી ગુજરાતની યુવા ટીમમાં આજે સન્માન કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. ભાવેશભાઈ આગળ આવી જાઓ. ભાવેશ આગળ આવી જાઓ. અને અમારા બળદેવભાઈને એમને વિનંતી કરીએ કે ભાવેશભાઈને આપણી ટીમમાં આપણે આવકારીએ, અમારી સાથે પ્રવાસ કરો એવી અમારી શુભેચ્છાઓ. હવે આમ ભાવેશભાઈ આમ ફરી જાઓ, આમ ફરી જાઓ, આમ ફરી જાઓ, આમ હા બધા આવી જાઓ, હું અહીંયા આમ ફરી જાઓ. હા બસ અજીતભાઈ રહો. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના યુવા ટીમના આગેવાનો ઝડપથી અહીંયા બહાર આવશે. ચાલો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ટીમના મિત્રો ઝડપથી આવી જાય. જૂનાગઢ જવાનું બધા આપણે પણ આ સન્માનમાં ભાગીદાર બનવા માટે તાળીઓના ગડગડાટથી માનની હીરાભાઈને અભિનંદન કરીએ. અને હવે આજના ચાલો અભિનંદન બધાને ખૂબ સરસ ખૂબ કરે. વાહ અરે હું આવ્યો ને પછી ચાલો અભિનંદન બધાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. એક ખાસ સૂચના આપણા હીરાભાઈ આપણને વાત કરીએ પહેલા સૌપ્રથમ ફરીથી એકવાર જેમ કિશોરભાઈએ જય બોલાવી તેવી ફરીથી એકવાર જય બોલાવી દઈએ. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. મિત્રો, અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હી રજિસ્ટર્ડ યુવા કારોબારી જ્યારે આજે મળી હોય ગાંધીનગર ખાતે, ત્યારે આ મંચ પર વિરાજમાન આપણા સૌના વડીલ મુરબ્બી આદરણીય પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અજીત કાકા, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આપણા સૌના વડીલ મુરબ્બી આદરણીય ભાઈ શ્રી મનુભાઈ, યુવા ટીમના અધ્યક્ષ આદરણીય ભાઈ શ્રી દિવેશ, મહિલા અખિલ ભારતીય મહિલા પ્રમુખ બેન શ્રી ઝંખનાબેન, ભાઈ શ્રી કિશોરભાઈ શેખ, બેન શ્રી રંજનબેન, બેન શ્રી શ્રદ્ધાબેન, બેન શ્રી હેતલબેન, ભાઈ શ્રી ગૌરંગભાઈ, બળવંતભાઈ સોલંકી, ભાઈ શ્રી પ્રવીણભાઈ, ભાઈ શ્રી ભાવેશ, અહીંયા ઉપસ્થિત ગુજરાત ભરમાંથી આજે નવી જે નિમણૂકો થઈ છે એમને પ્રથમ તો હું અભિનંદન આપું છું અને સાથોસાથ એક વિનંતી પણ કરવાની. મિત્રો, ઘણા સમયથી આપણી એવી ઈચ્છા હતી કે ગુજરાત ભરમાંથી અખિલ ભારતીય યુવા કારોબારીની એક મીટિંગ બોલાવવા માટેની અમારી ભાઈ શ્રી દિવેશભાઈને અને આખા ગુજરાતમાંથી એમની ટીમને તૈયાર કરવા માટેની અગાઉ અમે 15 કે 20 દિવસ પહેલા સુરત ખાતે એક મીટિંગ કરવામાં આવી હતી. અજીત કાકા હતા, મનુભાઈ હતા, અશ્વિનભાઈ હતા, સુરતની આખી ટીમ હતી. અને ત્યારે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે આખી ટીમ મહિલા પાક હોય, યુવા પાક હોય, જિલ્લે કારોબારી તૈયાર કરી અને જિલ્લે આપણે મીટિંગ સમાજની બોલાવવા માટેની ત્યાં ચર્ચા વિચારણા અમારી થઈ હતી. સફળતા મળી. આજે પ્રથમવાર આ બેઠક યુવા ટીમથી શરૂઆત થઈ છે. મિત્રો, યુવાનોમાં ખૂબ તાકાત હોતી હોય છે, એને ઉજાગર કરવાની જરૂરિયાત છે. સમાજના દરેક ક્ષેત્રે અમારા હંમેશા પ્રયત્ન રહ્યા છે.
હું હોઉં તોય ભલે, ભાઈ હોય મનુભાઈ હોય તોય ભલે, પરસોત્તમભાઈ સોલંકી હોય તોય ભલે, કિશોરભાઈ હોય તોય ભલે, પ્રવીણભાઈ હોય તોય ભલે, ઝંખનાબેન હોય તોય ભલે. આ બધાનું કામ શું છે? તો એકમાત્ર કામ છે સમાજનું સંગઠન મજબૂત કરવું, સમય અંતરે સમાજને પર ક્યાંક અન્યાય થાય તો ન્યાય અપાવવાનું કામ કરવું. આવા પ્રયત્ન દરેક સમયે આપણા સમાજના આગેવાનોએ કર્યા છે, નથી કર્યા એવું નથી. મિત્રો, અમારો સ્વભાવ થોડોક અલગ છે. હું તો સમાજને દરેક ઠેકાણે આ વાત કરતા આવ્યા છે. જરૂરી નથી કે આ એક જ સંગઠનમાં કામ કરવું. તમને ઈચ્છા પડે ત્યાં કામ કરજો, સમાજને જ્યાં તમને સેવા આપી હોય ત્યાં કામ કરજો. તમને કદાચ આ સંગઠન સારું લાગતું હોય તો આ સંગઠનમાં કામ કરજો. કદાચ તમને કોળી સેના સારું લાગતું હોય કોળી સેનામાં કામ કરજો. તમારે કદાચ માનધાતામાં કામ કરવાની ઈચ્છા હોય માનધાતાનું કામ કરજો, પણ સમાજની સેવા કરજો. આટલું કહેવા માટે આવ્યા. પણ થાય છે કેવું? આનું વિપરીત થાય છે. આ બધા સંગઠનો ઊભા થયા પણ સ્થિતિ શું થઈ? એકબીજાને કાપવા માટેની સ્થિતિ ઊભી થઈ છે. આ બહુ કડવું સત્ય છે, આ નોંધ લેજો. મારે કોઈને કાપવા નથી, મારે બધાને જોડવા છે. પ્રયત્ન કરીએ, કદાચ માતાજી એમાં સફળતા અમને આપે. અમે અવશ્ય અમારા પેટમાં કઈ પાપ નથી હોતું મિત્રો. અમે જે બોલીએ છીએ ને એ આયાથી બોલીએ છીએ, દિલથી બોલીએ છીએ, જે વાસ્તવિકતા હોય સમાજ માટે. સમાજ પાસેથી અમે કાંઈ લઈ લેવું નથી, સમાજ પાસેથી અમારે કાંઈ જોતું નથી મિત્રો. ભગવાન ઈશ્વર અમને ઘણો આપ્યો છે. અમે એવું નથી કહેતા કે અમે છે તો સમાજ છે. અમે એવું કહીએ છીએ કે સમાજ છે તો અમે છીએ. કોઈ નાની વાત નથી, ખૂબ મોટી વાત છે મિત્રો. સમાજનો આટલો પ્રેમ મળવો ને એ ખૂબ મોટી વાત કહેવાય. દિવેશભાઈએ વાત કરી, કિશોરભાઈએ વાત કરી, આપણે સૌ આજે ભેગા થયા છે. સમાજમાં આર્થિક રીતે સમાજ ઉપર આવે એ દિશાએ કામ કરવા માટે આપણે સૌ ભેગા થયા છે. સામાજિક રીતે આપણું સંગઠન મજબૂત થાય એના માટે આપણે ભેગા થયા છે. સમાજમાં હું તમને આટલું પૂછવા ઈચ્છું છું, આપણો સમાજ પાછળ છે, બીજા સમાજ પાસેથી તો કંઈક શીખો. બહુ સમજવા જેવી વાત કરું છું મિત્રો. હું હમણાં ઇલેક્શન થયા, બાય ઇલેક્શન, બે ઠેકાણે વિસાવદર ઇલેક્શન થયા, કડીમાં ઇલેક્શન થયા મિત્રો. બે ઠેકાણે સમાજ એક જ છે, વધારે સમાજ, પણ એક સમાજ ત્યાં ભાજપમાં કરે છે, એક સમાજ બીજે કરે છે. દેખાડે છે હું? એ તો વિચાર કરો. હું દેખાડે છે એ વિચાર કરો. સમાજને આટલી ઈચ્છા કરીશ, યુવાનોને ખાસ મિત્રો. બીજા કોઈક સમાજના આગેવાનોને તમે ઉપર લાવી ન શકો તો એની ચિંતા ન કરતા, પણ કોઈક સમાજનો આપણો આગેવાન ઉપર છે ને એની નીચે પછાડવાની મહેનત ન કરતા, એને કાપવાની મહેનત ન કરતા, એ પાપ ન કરતા સમાજમાં. આજે વાસ્તવિકતા છે એ વાત કરું છું મિત્રો. આપણા આ ઉપર વયો ગયો એને કઈ રીતે નીચે આવે એવા પ્રયત્ન આપણા સમાજમાં કરતા હોય છે મિત્રો. આવા પાખંડીઓને ઓળખતા શીખજો. આવા સમાજમાં ક્યારેય આપણો સમાજ ઉપર નહીં આવી શકે. આ બહુ કડવું સત્ય છે. મને કદાચ નોય ગમતો હોય ને તો એવા પ્રયત્ન કરીશ કે એના પગે પડી લઈશ અને બાજુમાં બેઠાડવાના પ્રયત્ન આપણે કરીશું. અને મને ન ગમતું હોય પણ સમાજના જ્યારે કામ થતા હોય, સમાજની જ્યારે એકતા થતી હોય ત્યારે હું નીચો થઈ જાઉં, નાનો થઈ જાઉં. નાના થવાથી કોઈ નાના એવા નથી થતા. સમાજ એની નોંધ લેતા હોય છે મિત્રો. હંમેશા યાદ રાખજો તમે. હંમેશા સમાજ નોંધ લે છે. મને કોઈ બોલાવે તો ભલે, ન બોલાવે તો ભલે, પણ મને લાગતું હોય મારું કામ કરવું છે, મારા સમાજનું કામ કરવું છે. મિત્રો, અમે તો એવા ઘણા દાખલાઓ છે. મને જરૂરી નથી કે મારા પાસે આવે તો જ કામ કરું. મને માત્ર ફોન કર્યો હોય ને તો મેં મારા પ્રયત્ન કર્યા હોય કે એનું કામ ફોન પર થઈ જાય, મારા ઉડી ભોજકો ન ખાવો પડે મિત્રો. એવા સમાજના અમે કામ કર્યા છે મિત્રો. જરૂરી નથી અહીંયા આવીને મારા સામે આવે તો જ હું કામ કરું. એમાંથી હું છું જ નહીં. મોટા ભાઈની તબિયત નથી ઠીક, પણ છતાં પણ ક્યાંક એવું લાગતું હોય ત્યારે અમે એના દોડા કરી
અને હું આજે પણ કહું છું કે હું જે કાંઈ છું એ ભાઈ થકી જ છું. મારા ઘરનો મોભી મારો ભાઈ છે, મારો ભાઈ મોભી છે મારો, અને એના આશીર્વાદથી હંમેશા સમાજમાં અમે કંઈક શીખ્યા છે. મારા ભાઈએ બાપુજી પાસેથી શીખ્યું હતું, બાપુજી પાસે ભાઈ શીખ્યું, ભાઈ પાસેથી અમે કંઈક શીખ્યું. અમે પ્રયત્ન કરીએ છીએ મિત્રો સમાજને આગળ લઈ જવા માટે. આજે આટલા આગેથી એક દિવસ પહેલા પહોંચી ગયા મિત્રો, એનાથી સાબિત થાય છે. પણ ઘણી બધી અપેક્ષાઓ સમાજને અમારા પાસે બી હોતી હોય છે. અમે મહેનત કરીએ છીએ. દિવેશભાઈએ વાત કરી અને હું અભિનંદન આપું છું ભાઈ શ્રી દિવેશભાઈને કે ગયા ટીમમાં એ આયુષ્માન કાર્ડ માટે કાઢવાની જે મહેનત કરી, જિલ્લે મિત્રો એક કામ કરજો, યુવાનો એટલા બધા ભેગા થયા છે ત્યારે વિનંતી કરું છું, તમારા જિલ્લામાં કોળીઓ કેટલા છે એની નોંધ તો બહાર પાડો. આનો લાભ બીજા લઈ જાય છે. આપણે કોઈ સમાજની ટીકા ટિપ્પણી નથી કરવી, પણ જે આપણો લાભ છે એ બીજો ન લઈ જાય એના માટે આપણી સમાજની આપણે ગણતરી કરવી જોઈએ. વાતો કરીએ છીએ આપણે, આટલો મોટો સમાજ, આટલો મોટી આપણી ગણતરી, ન્યાય નથી મળતો. ક્યાંથી મળે મિત્રો? આપણે આપણા સમાજની જ ગણતરી નથી કે પાકી ગણતરી કોઈ નહીં કહેશે. અમે જેટલા આગેવાનો છે ને, અમે જેટલા નેતાઓ છે ને, એના પાસે એ પાકી માહિતી નથી કે કોળી સમાજ છે કેટલો. એકવાર યુવાનો આવા તો પ્રયત્ન કરો હાચા કે ભાઈ આખે ગામો ગામ જઈને કે ભાઈ અહીંયા આપણો આ સમાજ એટલો, અહીંયા આટલો. અમને ખ્યાલ તો આવે, આપણા સમાજને તો ખ્યાલ આવવો જોઈએ, એ નથી ખબર. ગણતરીમાં આપણે જોવા જઈએ તો આપણે બહુ મુશ્કેલથી આપણે ઉદ્યોગપતિઓ આપણા સમાજમાં મળશે. આર્થિક ખોટ છે આપણા સમાજમાં. પણ મધ્યમ વર્ગના ઘણા લોકો, કાંઠા વિસ્તારના ઘણા લોકો એક ઘરમાં 5 જણ દાળીએ જતા હોય, 500 હોય, 1000 હોય, જે દાળી કમાની લાવતા હોય, કુવેસોથી આપણે ઘેરાઈ ગયેલા છે. વિચાર તો કરો, મહિને કેટલા રૂપિયા, આગળ 5 જણ કમાઈ કેટલા રૂપિયા ઘરમાં આવે. કમાઈને આવ્યા, હાંજના બાટલી ખોઈલી, એમાંથી બહાર નીકળવું પડશે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે મિત્રો કે બહેનોમાં પણ વ્યસનો આવી ગયા છે. એ આપણા સમાજમાં ખૂબ મોટી મુશ્કેલી આવતા દિવસોમાં થશે. આવ્યો આપણે ચિત્ર જોઈ રહ્યા છો. આમાંથી બહાર નીકળવું પડશે. સમાજના માટે અમે હંમેશા પ્રયત્ન કર્યા છે અને કરતા રહીશું. અને એક મંચ પર આગેવાનો બેસે. આવતા જિલ્લામાં, આવતા દિવસોમાં અમે જિલ્લે મીટિંગો બોલાવવાનું કાર્ય પણ આ સંગઠન કરવાનું છે. બીજું કઈ કરી શકો કે ન કરી શકો એની ચિંતા તમે ન કરતા. ઘણા દિવસો પહેલા મેં વાર્તા વાંચી હતી સોશિયલ મીડિયામાં, અને એ સોશિયલ મીડિયામાં એ વાર્તા મારા મગજમાં બેઠી ગઈ. એક ચકલી હતી. ચકલીએ એના ઈંડા દરિયા કાંઠે મૂકેલા. વરસાદનો સમય, દરિયો આવ્યો ને ઈંડાને લઈને વહી ગઈ. ચકલી તો ચકલી છે, શું કરી, પણ છતાંય એની હિંમત દેખાડી. હિંમત દેખાડીને માટીમાં અડોકે અને માટી લાવીને કે આખા દરિયાને પૂરી દો. આવીને પાણીમાં પાછું માટી નાખીને પાછો વહી જાય. કોયલ આવી કે લે આ શું કરેશ તું? એમ કે તારી આ માટીથી કઈ થોડી કઈ આ દરિયો પુરાઈ જવાનો છે. તું કે તું સલાહ નહીં આપ, મને અરે સાથ આપ. સલાહ હું આપે છે? સાથ આપવાનું ચાલુ કર. કોયલે સાથ આપ્યો, કાગડો આવ્યો, કાગડાએ બી આ જ વાત કરી. સલાહ નથી જોતી, મને સાથ જોઈએ, તારો સાથ આપ મને તું. સાથ આપવાનું ચાલુ કર્યું. આસ્તે બધા પક્ષીઓ આળતવા માંડ્યા ને દરિયામાં માટી નાખવા માંડ્યા. ભગવાનના વાહનને ખબર પડી, ગરુડને ખબર પડી, અને ગરુડ જ્યારે અહીંથી નીકળ્યો, ભગવાન કહેવા માંડ્યા તું ક્યાં જાય? તો કે ભાઈ મારા આખા સમાજના લોકો છે ને એ દરિયા પૂરવાનું કામ ચાલુ કર્યું છે. તો ભગવાન કહેલા તમારે, તો ભગવાનને કીધું કે ભગવાન બીજું કઈ આપો કે ન આપો, અમને સાથ આપો. સલાહ નથી જોતી, સાથ આપો. અને ભગવાન જ્યારે ત્યાંથી નીકળે તો દરિયાને ખટપટ બનવા માંડી. દરિયાને થવા માંડ્યું કે આ તો ભગવાન પોતે અહીંયા આવી ગયા, તો પૂરી દિશા ખરાબ થઈ જાય. ત્યારે એ દરિયાને એવી ખબર પડી કે ના બાપા ને ઈંડા પાછા આપો. એનો ન્યાય એને મળ્યો. મિત્રો આપણે સલાહ સમાજ નથી, સાથ જોઈએ છે સમાજ. અને સાથ આપવા માંડો. જે કઈ પરિણામ આપણે લાવવાનું છે એ લાવીશું. એમાં ચિંતા ન કરતા બધા સમાજના આગેવાનોને ભેગા કરીશું.
માને તોય ઠીક, ન માને તોય ઠીક, પણ આપણે આપણી દિશાએ કામ કરશું. કોઈને કાપવાનું કામ આપણે નથી કરવાનું, આપણે આગળ વધવાનું છે. સમાજના હરેક કાર્યમાં અમને યાદ કરજો. ભગવાન ના કરીને કોઈ એવો સમય આવી જાય ત્યારે યાદ કરજો. સૌથી પહેલા અમે હશું. અમારા રહ્યા તોય હારે હશે, નો રહ્યા તોય હારે, પણ અમે હારે ને હારે સમાજને રહેશું. એ જ કહેવા માટે આ સંગઠનનું નિર્માણ કર્યું છે ને આવતા વર્ષો બધા સાથે મળીને કામ કરશું. એટલું જ કહીને વિનવું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. માનનીય હીરાભાઈએ સામાજિક સંગઠનને બળવાન બનાવવા માટે હાકલ કરી. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ રજિસ્ટર દિલ્હીની યુવા પાંખની પ્રદેશ કારોબારીમાં આપણી વચ્ચે ઉપસ્થિત અને આપણને જે રીતે સમાજને કઈ દિશા ઉપર કામ કરવું જોઈએ એ પ્રકારની માહિતી પૂરી પાડી છે એવા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય વડીલ મુરબ્બી શ્રી અજીતભાઈ મોટાબેન જંગનાબેન પટેલ, જેના અધ્યક્ષ સ્થાને આજની વિસ્તૃત કારોબારી અને સંગઠનની કારોબારીનું આયોજન થયું છે એવા આદરણીય યુવા અધ્યક્ષ દિવ્યેશભાઈ ચાવડા, પુરાય પ્રદેશમાંથી પધારેલા તમામ પ્રદેશના હોદ્દેદારો, તમામ જિલ્લાના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારો. સૌપ્રથમ આપણે આપણા પરિચયથી આપણો કાર્યક્રમનો પ્રારંભ કરીશું. તો 1 to 1 આપણે બળદેવભાઈથી જ આપણા પરિચયનો પ્રારંભ કરીશું. દરેક મિત્રો જે છે પાછળના બેઠેલા મિત્રોએ પણ પછી એક આગળ આવી અને માઇક પાસે આવીને પોતાનો પરિચય આપવાનો રહેશે. મારું નામ બળદેવ સોલંકી, મારું વતન ભાવનગર. હાલ અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ રજિસ્ટર દિલ્હી યુવા વિંગમાં પ્રદેશમાં મહામંત્રી તરીકેની જવાબદારી છે. બીજી અંગત બાબતમાં પરિચયમાં મારે કન્સ્ટ્રક્શનનું કામ છે. રાજકીય રીતે ભાવનગર જિલ્લા પંચાયત ભાવનગર શહેર ઉપપ્રમુખ અને પહેલા અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન કુંભારવાડા વોર્ડ પ્રમુખ હતો. અત્યારે મને આમ તો યુવા ટીમ છે એટલે દિલીપભાઈને રાજા મહારાજા એમાં પેલા છડી પુકાર એટલે મને આજે એવો વિચાર થયો કે લાઈવ એકાદી છડી ઠપકારી. सोने की छड़ी रुपए का मचाल, मरियड का मोले रुपए का माल. एक नामदार गुजरात अखिल भारतीय कोળી समाज ન્યૂ દિલ્હી ને અધ્યક્ષ શ્રી દિવ્યેશભાઈ ચાવડા ને ખૂબ અભિનંદન. અને દિલ્હીની જે ટીમમાં છે એવા અમારા આમ તો એમ કરો આજે હું ઊભો છું, આ માયક આગળ છું, એ બધાનો બધો જો જશ હોય ને તો મનુ કાકા, કિશોરભાઈ છે, એનો આભાર છે. પછી હું પરિચય આપું તો મારું નામ છે ધરમસિંહભાઈ કાનજીભાઈ ગોહેલ. મારો વ્યવસાય છે માળના ટ્રાવેલર્સ ભાવનગર. અને રાજકીય રીતે કહીએ તો ભાવનગર શહેર યુવા કોળી ભાવનગર શહેર કોંગ્રેસ અમારી સમિતિ છે એના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે. પહેલા આપણે કામ કર્યું છે અખિલ ભારતીયમાં, પ્રદેશ લેવલે કર્યું છે, સાહેબની હારે કર્યું છે. અને અત્યારે દિવ્યેશભાઈ હસ્તક પ્રદેશ મંત્રી જે મને બનાવ્યો છે એ બદલ આપ વડીલો સૌનો ખૂબ ખૂબ આભાર. ગામ નવાગામ, તાલુકો જિલ્લો ભાવનગર, અખિલ ભારતીય કોળી સમાજના યુવા મહામંત્રી તરીકે ભાવનગર જિલ્લાની નિમણૂક થઈ. મારું નામ સુરેશભાઈ સગનભાઈ ચૌહાણ છે. મૂળ વતન મારું શિહોર છે. હીરાના વ્યવસાય સાથે જોડાયેલો છું. મને તાજેતરમાં ભાવનગર જિલ્લાના યુવા મહામંત્રી તરીકે જવાબદારી સોંપી છે. અને હું પ્રદેશ ટીમને એવો વિશ્વાસ આપું છું કે અમારા શિહોર તાલુકામાં 82 ગામડા આવે છે, એમાં 65 ગામમાં કોળી સમાજના લોકો રહે છે. એના છેવાડાના ગામ લગી હું આ સંગઠનને લઈ જાય તેવી હું પ્રદેશ ટીમને. મારું નામ અશોકભાઈ મકવાણા, ઉર્ફે મામસી, ભાવનગર જિલ્લા યુવા પ્રમુખ તરીકે મારી જવાબદારી આપી છે અને કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને પંચાયત કક્ષે જોડાયેલો છું. મારું નામ બારૈયા જયેશભાઈ છે. મને બીજી વાર દિવ્યેશભાઈ અખિલ ભારતીય ભાવનગર શહેર યુવા પ્રમુખ તરીકે નિમણૂક આપી છે. હું 10 વર્ષથી સરકારી યોજના સાથે સંકળાયેલો છું. આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ છે, એ યોજનાઓ મારી થકી અમારા સિટીમાં ચાલે છે.
ને અત્યારે વકીલાતે 2023માં મેં સનદ લીધી છે. મેં કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો છું અને આગામી દિવસોમાં આખા શહેરમાં અખિલ ભારતીય સંગઠનને પહોંચાડીશ એવી ખાતરી આપું છું. મારા જિલ્લામાં તથા જેટલું પણ મારાથી બનતું હશે સામાજિક કાર્યકરો સાથે સંકળાય અને જે પણ જવાબદારીનું નામ કમાય છે વ્યવસાયમાં 4-wheeler શોરૂમ છે મારા સાથે. મારું નામ અમિતભાઈ બેન, ગામ કેરાળા, અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે ફરીવાર મારી વરણી કરી તે બદલ પહેલાં તો દિનેશભાઈ તમારો આભાર માનું છું. ધંધો વ્યવસાય. મારું નામ ભીખુભાઈ રાઠોડ છે. હું નાગી પેરા સંગઠનમાં 15 વર્ષથી જોડાયેલો છું. હાલ અત્યારે દિનેશભાઈએ સોશિયલ મીડિયા ગુજરાતમાં જવાબદારી સોંપી છે એ હું સારી રીતે મારું નામ યોગેશ ધીરુભાઈ રાઠોડ, ગામ તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. મોટા જિલ્લા યુવા મહામંત્રી તરીકે ભારતીય પોલીસમાં હું બી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છું, MBA કરેલું છે, પછી LLB કર્યું, LLM કર્યું, શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલો છું અને સામાજિક રાજકીય જે કંઈ પણ કામગીરી હોય એ કરીએ છીએ નાની મોટી. આપણે આમ તો ઘણો બધો સમય થયો છે આપણી આજની આ કારોબારીમાં. આપણા બેન શ્રી જંતનાબેન, આપણા મહિલા પ્રમુખ શ્રી ઉપસ્થિત છે, આદરણીય કિશોરભાઈ ઉપસ્થિત છે, આદરણીય હેતલબેન, સૌને આપણી કારોબારીમાં આવકારીએ છીએ. ખૂબ આપણે સમય પહોંચતો થયો છે એટલે વધારે સમય નથી લેવો. થોડુંક જે કામ છે એ કામની વાત આપણે કરીએ અને પછી છૂટા પડીએ. ભૂખ લાગી છે બધાને? ભૂખ લાગી છે? મારે એ જાણવું હતું કે સાગરભાઈ તો કદાચ આપશે તો તમને 2-3 નામો આપશે, બાકીના તમારે જ નક્કી કરવાના છે. એને કીધું છે કે મને વિશ્વાસમાં નહીં કરજો એટલે પ્રદેશમાં કહે કે મારે વિશ્વાસમાં લેવા પડે એટલે એક બધું બાકી છે. આપણે જરૂર નથી. એકવાર સંકલન કરી લઈએ અને આજે આપણા પ્રમુખશ્રીએ એવી સૂચના આપી કે ભાઈ આવી જે મીટિંગ થઈને આવતા મહિને કોઈ પણ એક જિલ્લામાં આપણે આવી મીટિંગ કરવી છે એટલે સૌથી પહેલી જવાબદારી લગભગ તમારી જ આવશે. અને કચ્છવાળા મિત્રો તૈયાર છે, તમે જો ના પાડશો તો અમે કચ્છ જતા રહીશું, એમાંથી એક થશે. કચ્છવાળા મિત્રો તો તૈયાર છે, એ તો ઘણા સમયથી કહે છે, બરાબર? એટલે તમારે માનસિક તૈયારી રાખવાની છે. બોટાદ જિલ્લો, દિનેશભાઈ બોલો. બોટાદ જિલ્લામાં ટીમ જિલ્લાની ટીમ અને તાલુકાના પ્રમુખ મહામંત્રીઓ. બોટાદ જિલ્લાની ટીમ છે, ઉપપ્રમુખ અને તાલુકા પ્રમુખ, મહામંત્રી, મંત્રી, વોર્ડ મેમ્બર બધું કમ્પ્લીટ લિસ્ટ ઉતારી નાખ્યું છે. નિમણૂક આપવાની બાકી છે. નિમણૂક ભલે બાકી હોય, લિસ્ટ લાવ્યા છો? આ લિસ્ટ છે પણ કાઢી મૂકી છે. કઈ વાંધો નહીં, એક કોપી તો અહીંયા રંગીભાઈ છો, ડોક્ટર છો, વિજયભાઈ કાર્યક્રમ ગોઠવવાનું અમારી ગણતરી છે એટલા માટે લિસ્ટ કોઈને નિમણૂક આપી નથી. કીધું કાર્યક્રમની સાથે સાથે બધાની નિમણૂક અમારી કરવાની ગણતરી છે. અનુકૂળતા જે હવે એની હું ચર્ચા કરીને પછી ભાઈ ગીર સોમનાથ જિલ્લો. તમે જેટલી 50% બી લિસ્ટ તમે જે ભલે નિમણૂક નથી આપી, લિસ્ટ બનાવી હોય, લિસ્ટની કોપી ક્યારે આપશો? ખાલી નામ નંબર સાથેની તો આજે વિજયભાઈ એક જરા બરાબર છે. અમરેલી જિલ્લામાં ભાઈ તમે ક્યાં સુધીમાં નક્કી કરશો? પ્રમુખ છે તમારું બધું જ બાકી છે. એ કેમ નથી આવ્યા આજે? જુનાગઢ જિલ્લો, રાજેશભાઈ અમારે આવતી મીટિંગ જે નિમણૂક પત્રો આપવાના છે ને તમે ટાઈમ આપજો એટલે ત્યાં અમારે તમે લિસ્ટ આજે આપી દો, બરાબર? પછી આપણે તારીખ નક્કી કરીએ. ભાઈ દિનેશભાઈ તમારું બી લિસ્ટ તૈયાર જ હોવું જોઈએ. આપણે બીજી ટર્મ છે શહેરનું બધું કમ્પ્લીટ છે. મુકેશભાઈ ખાસ હવે છે ને જે ભાઈ જે જિલ્લામાં કે શહેરમાં આપણે પ્રમુખ ને મહામંત્રીઓની નિમણૂક મુકેશભાઈ મોરબી વાળો એક વિષય વધારે ખાસ તમારે પાછો મોરબી તમારા ભાગમાં જ આવશે. કચ્છ જિલ્લાનું સંગઠન તૈયાર છે? લિસ્ટ લાવ્યા છો? બે પાર્ટમાં આપણે જે રીતે વાત થઈ છે. હા, બે ભાગમાં પૂર્વ કરશે ને એ વાદાતા મૂર્તિની સ્થાપના
પોલીસ તંત્રને માથા ઉપર પગ મૂકીને પણ પૂર્ણ કરી છે અને અમે સફળ બનાવી છે. ત્યારે પહેલી વાર થઈ ગયું સાહેબ ત્યારે દાહોદ જિલ્લાનો 35 થી 40 હજાર આપણો કોળી સમાજ ત્યાં ભેગો થયો ત્યારે જે પડકાર હતો દાહોદ જિલ્લાની અંદર અમે ટ્રાઇબલની અંદરથી અમે એક મોટો અવાજ લઈને અમે બહાર નીકળવાના છીએ. અમારે ટ્રાઇબલની